આજના આમાં 2 અને આમાં 1 એટલે ટોટલ 3 સાપ અને આની અંદર 2 ડેંડા છે અને આ કોબરા તમને જેમ જોવો છો એ રીતના. તો 3 સાપ ભેગા થયા છે અને અત્યારે જંગલ વિસ્તાર મોરબીથી લગભગ 10 થી 12 કિલોમીટર દૂર અમે આવ્યા છીએ. અને આમાં એક નાનું છે ડેંડું, એક મોટું છે. એક સરકારી સ્કૂલમાંથી રેસ્ક્યુ કર્યું હતું અને એક આપણે જે છે કોલસાના કારખાનાની ઓફિસમાંથી મંદિરની અંદરથી. અને આ કોબરા એક ફોમનું કારખાનું છે સીટ કવરનું, ત્યાંથી રેસ્ક્યુ કર્યું હતું. અને આને ત્રણેયને આપણે કરી દઈએ રિલીઝ. આ 2 બિનઝેરી છે અને આ ઝેરી કોબરા સાપ ન્યુરોટોક્સિક વેનમથી ભરપૂર. તો પહેલાં આપણે સૌથી પહેલાં આને રિલીઝ કરી દઈએ. આ છે નાનું ડેંડું, વોટર સ્નેક જેને કહેવાય, જેકેટ કિલ બેક. અને આનો જે સ્વભાવ છે વારંવાર બાઇટ કરવાનો, પણ આ ઝેરી આવતું નથી, બિનઝેરી છે. તો એને આપણે કરી દઈએ રિલીઝ. એ વયું ગયું છે. ઓહો, આને તો મોટું જ બહાર કાઢ્યું. તો એમને વયું ગયું છે કીધા વગર. થોડું આમ જાય છે ને આમ જાય છે. રેડી. આ છે કોબરા. અને બરણીમાં પૂરતી વખતે અને બરણીમાંથી બહાર કાઢતી વખતે પણ ખતરો થાય છે. એટલે દરેક રેસ્ક્યુઅરને પણ ખાસ સૂચના કે રિલીઝ કરતી વખતે પણ ધ્યાન રાખવું. તો આ છે કોબરા સાપ, સરસ મજાનો. તો આ સાપને પણ આપણે કરી દઈએ રિલીઝ. ઝેરી સાપ. આને આપણે કરી રિલીઝ. આવી ગયો છે અને ઓલું હજી શાંતિથી બેઠું છે. આવો કેમેરામેન આવો. તડકો હે કે તડકો છે એટલે થોડુંક એને ઠંડુ વાતાવરણ. અને તે પણ ગુસ્સો કરે છે. જુઓ એનો ગુસ્સો જુઓ. થઈ ગયું ઊભું, તે પણ વહી ગયું છે. કોબરા સાપ આ બાજુ વયો ગયો છે. એ હવે હાલતું થયું છે. બસ વિડીયોમાં બસ આટલું જ. બને એટલો વિડીયો શેર કરજો. આ વિડીયો જોઈને કોઈ કોપી ના કરશો. સતત 2 દિવસથી વરસાદ પણ ચાલુ હતો. તો આજે વરસાદે વિરામ લીધો છે, આરામ લીધો છે. એટલે થોડુંક મોસમ ખુલ્યું એટલે સાપ પાણી ભરાવાથી બહાર નીકળ્યા. તો અલગ અલગ જગ્યાએ કોકના ઘરમાં, કોકના કારખાનામાં ગયા હતા. એટલે એમાંથી અમે રેસ્ક્યુ કરીને અત્યારે અમે જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દીધા છે. અને બસ વિડીયોમાં બસ આટલું જ. બને એટલો વિડીયો શેર કરજો. સાપને લગતી કોઈ પણ જાણકારી માટે અમારા બાયોમાં નંબર આપેલા છે. પર્સનલ જાણકારી માટે કોલ પણ કરી શકો છો. અને બને ત્યાં લગી કોલ કરવાની જરૂર જ નથી, કારણ કે આપણી આઈડીમાં ટોટલ ઇન્ફોર્મેશન સાથે વિડીયો મૂકેલા છે. થેન્ક યુ. બાય બાય.